પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બન્યા છે, જેને લઈને વિશ્વભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યા છે. આ વૈશ્વિક કડીમાં ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ એક ખાસ વિડીયો સંદેશ શેર કરીને પીએમ મોદીને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. નેતન્યાહુએ એક્સ પર પીએમ મોદીને ટેગ કરીને કોંગ્રેચ્યુલેશન્સ અને મેઝલ તોવ કહીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો છે. પોતાના વિડીયો સંદેશમાં નેતન્યાહુએ પીએમ મોદીના નેતૃત્વની મુક્ત મને પ્રશંસા કરતા જણાવ્યું કે પીએમ મોદીના શાસનમાં ભારતનો અદ્ભુત વિકાસ થયો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાં સામેલ થયું છે. એટલું જ નહીં, તેમના ભગીરથ પ્રયાસોથી 25 કરોડથી વધુ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ભારત ઇઝરાયેલના સંબંધોનો ઉલ્લેખ કરતા નેતન્યાહુએ પીએમ મોદીને પોતાના પરમ મિત્ર ગણાવ્યા અને કહ્યું કે બંને દેશોની દોસ્તી આજે ઇતિહાસના સૌથી મજબૂત સ્તરે છે. સામે પક્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના આ સંદેશનો એટલી જ ગરિમાપૂર્ણ રીતે પ્રત્યુત્તર આપ્યો છે. પીએમ મોદીએ નેતન્યાહુનો આભાર માનતા સોશિયલ મીડિયા પર લખ્યું કે થેન્ક યુ માય ફ્રેન્ડ. પીએમ મોદીએ નેતન્યાહુની વાત સાથે સંપૂર્ણ સહમતિ દર્શાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી વર્ષોમાં પણ ભારત અને ઇઝરાયેલની મિત્રતા ઉત્તરોત્તર વધુ મજબૂત અને નવી ઊંચાઈઓ સર કરતી રહેશે. Prime Minister Modi, my dear friend Narendra, congratulations on becoming India's longest-serving elected Prime Minister. You've transformed India. You strengthened the bond between India and Israel, and you've earned the admiration of millions and millions around the world.